શંકાને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી। 25 જેટલા લોકો ધર્માંતરણ માટે એકઠા થયા હોવાની માહિતી મળી છે। ગેરકાયદે ધર્માંતરણની શંકાને આધારે તમામ લોકોને પોલીસ સ્ટેશન લઈ જવાયા છે। હાલ ધર્માંતરણના પ્રયાસ મામલે એલિસબ્રિજ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને પાલડી સ્થિત સ્પાન બિલ્ડિંગના 7મા માળે આ ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતી મળી છે। અમારા તરફથી અમે પોલીસમાં ફરિયાદ કરી છે અને પોલીસને અમને ઘણો સારો પ્રતિભાવ આપ્યો છે અને સહકાર આપ્યો છે, પણ અમારી તેમ છતાં પણ એટલી માંગણી છે કે આને એકદમ જડ સુધી પહોંચી અને આનું નિરાકરણ આવે એના માટેની અમારી પ્રયત્ન રહેશે। અને ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રીને પણ અમારી વિનંતી છે કે આમાં કડક હાથે પગલાં લેવા એ જરૂરી છે, તો સનાતન ટકે। જે છે એ અહીંના વિસ્તારના નથી અને લગભગ છેલ્લા ઓછામાં ઓછા 3-4 વર્ષ પહેલાંથી એ લોકો ખ્રિસ્તી ધર્મ માને છે ને પાડે છે એવું એમનું કહેવું છે। એટલે એમની પાસે ઓથેન્ટિક ડોક્યુમેન્ટ માગ્યા છે, અત્યારે એમની પાસે નથી, એ રજૂ કરશે પછી એ બાબતે આગળ તપાસ થઈ શકશે। અત્યારે તમામના સ્ટેટમેન્ટની કાર્યવાહી થઈ છે। ટ્રેન ઉથલાવવા મામલે NIA